સુરતના ડુમસ વિસ્તારમાં ફરી એકવાર હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાતા ચકચાર મચી છે। ડુમસ પોલીસે બાતમીના આધારે ડુમસ રોડ ઉપર આવેલી રાજહંસ બેલીજા બિલ્ડિંગના બી ટાવરના ફ્લેટ નંબર 13-17માં દરોડો પાડી દારૂની મહેફિલ માણતા 6 લોકોને ઝડપી લીધા। પોલીસના જણાવ્યા મુજબ ફ્લેટમાં દારૂની પાર્ટી ચાલી રહી હતી। દરોડા દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની આશરે 14 બોટલો, 8 મોબાઈલ ફોન અને એક 4 વ્હીલ સહિત કુલ અંદાજે ₹10.7 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે દારૂની મહેફિલ માણતા હોવાના આક્ષેપમાં ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા અનુપ પુરુષોત્તમ પાપાણિયા, ગોપાલ ઓમ પ્રકાશ રાખી, ધીરજ જગદીશ પાપાણિયા, આનંદ ભાગીરથ પાપાણિયા, મુદશિર નાઝીર માકડા અને ગગન સંતોષકુમાર ચાંદકની અટકાયત કરી છે। ઉલ્લેખનીય છે કે માત્ર 2 દિવસ અગાઉ જ ડુમસ વિસ્તારમાં જસન વિલા ફાર્મ હાઉસમાંથી પણ દારૂ પાર્ટી ઝડપાઈ હતી। ત્યારબાદ ફરી એકવાર ડુમસ વિસ્તારમાં દારૂની મહેફિલ ઝડપાતા પોલીસની કામગીરી સામે આવી છે। માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર વાબાંગ જમીર સાહેબ નાઓની સૂચના આધારે વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ ડામવા માટે સૂચના આપેલ હતી। જે આધારે ડુમસ પોલીસ સ્ટેશન ગઈ રાત્રે પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન બાતમી મળેલ હતી કે રાજહંસ બેલીજામાં એક ફ્લેટમાં કેટલાક કિસ્સામાં દારૂની પાર્ટી કરી રહેલ છે। જે આધારે અમોએ અમારી ટીમ સાથે રેડ કરતા રાજહંસ બેલીજામાં બી ટાવરમાં કેટલાક કિસ્સામાં એક રૂમમાં દારૂની પાર્ટી કરતા પકડાઈ ગયેલ છે। સર, આ ફ્લેટ કોનો હતો અને કેટલી દારૂ ત્યાંથી મળી આવી છે તેવા પ્રાથમિક તપાસ દરમિયાન આ ફ્લેટ કોઈ અનુપભાઈ નામના એક વ્યક્તિનો હતો અને તપાસ દરમિયાન રેડ દરમિયાન 14 જેટલી ઇંગ્લિશની દારૂની બોટલો મળી આવી।